ખેતીમાં ડીઝલની આશાથી ખેડૂતો પરેશાન। ટ્રેક્ટર દીઠ માત્ર ₹1000નું ડીઝલ વિતરણ થતાં ખેતીકામ પર અસરની ભીતિ। ડીસા તાલુકાના ભીલડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ અનેક પેટ્રોલ પંપો પર ડીઝલની અછત સર્જાતા ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મળતી માહિતી મુજબ કેટલાક પેટ્રોલ પંપો પર ટ્રેક્ટર દીઠ માત્ર ₹1000 સુધીનું ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જે ખેતી કામ માટે જરૂરી જથ્થા કરતાં ઘણું ઓછું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। હાલ ઉનાળુ પાકની કામગીરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં ચોમાસું વાવેતર શરૂ થવાનું છે। ખેતી માટે ખેતરો તૈયાર કરવા, ખેડ કરવા તેમજ અન્ય કૃષિ કામગીરીમાં ટ્રેક્ટરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે, જે કારણે ડીઝલની માંગ વધી છે। પરંતુ મર્યાદિત વિતરણના કારણે ખેડૂતો સમયસર ખેતી કામ કરી શકતા નથી। ખેડૂતોનું કહેવું છે, જો આગામી દિવસોમાં પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ નહીં થાય તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે તેમ છે। ખાસ કરી ચોમાસા પહેલા ખેતરો તૈયાર કરવાની કામગીરીમાં વિલંબ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકો અને ખેડૂતો આગેવાન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠાવવામાં આવી છે, જેથી ખેડૂતોને હાલાકીનો સામનો ન કરવો પડે અને ખેતી કામગીરી નિયમિત રીતે ચાલુ રહી શકે। એવા જીગર ચાવડા, ભીલડી।